ચેનલ ઓફ વડોદરા। યુટીટી 86મી ઇન્ટર સ્ટેટ જુનિયર અને યુથ નેશનલ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપનો પ્રારંભ કરવામાં આવ્યો છે। યુટીટી 86ની ઇન્ટર સ્ટેટ જુનિયર અને નેશનલ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપનો આરંભ થયો હતો। આ ઇવેન્ટમાં ભરપૂર 8 દિવસની રોમાંચક ટુર્નામેન્ટ યોજવામાં આવી। ચેમ્પિયનશિપમાં અંડર 19 મેચ માટે DHSL બોલ સાથે સ્ટિંગા ટેબલ અને સાધનોનો ઉપયોગ કરવામાં આવશે, જે ટોચના સ્તરના રમવાનો અનુભવ સુનિશ્ચિત કરશે। 10 કેટેગરીમાં 900થી વધુ એન્ટ્રીઝ મળી છે, જેમ કે અંડર 19 બોયઝ એન્ડ ગર્લ્સ ટીમ ચેમ્પિયનશિપ્સ, અંડર 19 બોયઝ એન્ડ ગર્લ્સ સિંગલ્સ, અંડર 19 બોયઝ એન્ડ ગર્લ્સ ડબલ્સ, અંડર 17 બોયઝ એન્ડ ગર્લ્સ સિંગલ્સ, અંડર 17 બોયઝ અને ગર્લ્સ ડબલ્સ યોજાશે। વિજેતાઓને રોકડ પ્રાઇઝ મની ₹7,76,000 તેમજ ટ્રોફી, મેડલ અને પ્રમાણપત્ર આપવામાં આવશે। TTABના અધ્યક્ષ પૂર્વ સાંસદ જયાબેન ઠક્કર, TTABના ઉપાધ્યક્ષ સાંસદ હેમાંગ જોશી, મહેન્દ્ર સિંઘવી, સેક્રેટરી કલ્પેશ ઠક્કર સહિત મહાનુભાવો ઉપસ્થિત રહી ટેબલ ટેનિસના ખેલાડીઓને પ્રોત્સાહિત કર્યા હતા। જે વડોદરા ખાતે સ્માર્ટ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની અંદર યુટીટી 86 ઇન્ટર સ્ટેટ જુનિયર એન્ડ યુથ નેશનલ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ આજે યોજવા જઈ રહી છે। આજે એનું ઉદ્ઘાટન સત્ર છે અને સમગ્ર દેશમાંથી આવેલા તમામ ખેલાડીઓનું હું વડોદરા વતી હાર્દિક સ્વાગત કરું છું અને આટલા 8 થી 10 દિવસ તેઓ અહીં રહી અને અહીંયા રમતની મજા માણશે અને વડોદરા એ આવનારા દિવસોમાં રમતગમત ક્ષેત્રે ખૂબ જ હજુ આના કરતાં પણ સારા કાર્યક્રમો આયોજિત કરી શકે એ પ્રકારનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર અહીંયા ડેવલપ કરવામાં આવેલું છે।
અને આવા પ્રકારના ટુર્નામેન્ટ્સથી વડોદરાના રમતગમત જગતનો પણ આત્મવિશ્વાસ વધવાનો છે. ત્યારે હું TTAB, TTFI અને UTTના તમામ આયોજકો સંયોજકોને હાર્દિક શુભેચ્છાઓ અને શુભકામનાઓ પાઠવું છું. નેશનલ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટનું આયોજન વડોદરા ખાતે કરવામાં આવ્યું છે. વડોદરા શહેર માટે ગૌરવની બાબત છે. લગભગ 7 વર્ષ પછી આ પ્રકારનું આયોજન અહીંયા આપણે કરી શક્યા છે અને 500થી પણ વધારે જ્યારે ટેબલ ટેનિસના પ્લેયરો સમગ્ર ભારતમાંથી આવ્યા છે. ગુજરાતની ટીમ પણ આવી છે, આસામની ટીમ પણ આવી છે, બિહારની પણ ટીમ છે, પંજાબની પણ ટીમ છે. ત્યારે આટલી બધી ટીમ અહીંયા વડોદરા ખાતે આવી અને વડોદરાનું કલ્ચર, વડોદરાનું સ્પોર્ટ્સ અને સાથે સાથે વડોદરા શહેરનું આતિથ્ય માણવાના હોય ત્યારે જે લોકો આવ્યા છે વડોદરાની બહારથી, ગુજરાતની બહારથી, તે બધાનું વડોદરા શહેરમાં સ્વાગત કરીએ છીએ અને એમનો અનુભવ એ એમના જીવનનો સારામાં સારો અનુભવ રહે એવી પ્રભુને પ્રાર્થના કરીએ છીએ. આજે વડોદરા માટે અને ગુજરાત માટે ખાસ કરીને આપણા રમતવીરો માટે બહુ અગત્યનો દિવસ છે કે 86 UTT ઇન્ટર સ્ટેટ જુનિયર અને યુથ નેશનલ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ જે 7-8 વર્ષ પછી આપણે વડોદરામાં આયોજન કરવાનો મોકો મળ્યો છે અને આ ઇવેન્ટ આજે એનું ઉદ્ઘાટન છે. આપણા ગુજરાતના ચીફ વ્હીપ બાલસુબ્ર સાહેબ એનું ઉદ્ઘાટન કરવાના છે. પછી આપણા સાંસદ જે અમારા અત્યારે હાલમાં વાઇસ પ્રેસિડેન્ટ તરીકે અમારી સાથે જોડાયા છે અને ખૂબ એક્ટિવ અને અમારા ખભાથી ખભા મિલાઈને અમને ઇવેન્ટ સારામાં સારી રીતે આયોજન થાય એના માટે મદદ કરી રહ્યા છે એવા ડૉક્ટર હેમાંગ જોશી હાજર રહેવાના છે. IOCના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર મિસ્ટર રાહુલ પ્રશાંત, બેંક ઓફ બરોડાના ડેપ્યુટી જનરલ મેનેજર વિવેક ગુપ્તાજી, સરગમ ગુપ્તાજી જે BRG ગ્રુપના પણ અમને ભયંકર સપોર્ટ અને જ્યારે બી અમે એમની પાસે જઈએ છીએ ત્યારે કોઈ વસ્તુમાં તમને નાની પડીને ઇવેન્ટ માટે અમારી સાથે જોડાઈને રહ્યા છે એવા સરગમ ગુપ્તાજી અમારી જોડે રહેવાના છે. પ્લસ BJP પ્રેસિડેન્ટ વિજય શાહ સાહેબ અમારી સાથે છે, મેયર મેડમ છે અમારી સાથે. એટલે ઘણા મહાનુભાવો આની અંદર અમારી સાથે જોડાયેલા છે અને આજે એનું ઉદ્ઘાટન સમારંભ શરૂઆત થઈ રહી છે. આજે કુલ કેટલી ટીમો ભાગ લેશે અને ટુર્નામેન્ટ દરમિયાન ટોટલ કેટલા ખેલાડીઓ જોડાશે? ટોટલ 29 ટીમે આની અંદર પાર્ટિસિપેટ, ગર્લ્સની ઇવેન્ટ ચાલુ થશે. 3 તારીખથી ચાલુ થઈ અને 6 તારીખ સુધી ગર્લ્સ ઇવેન્ટ રમાડવામાં આવશે. એની અંદર 29 ટીમે ભાગ લીધો છે અને ટોટલ 280 છોકરીઓ ભાગ લઈ રહી છે આની અંદર. Happy New Year to all of you. UTT 86th ઇન્ટર સ્ટેટ ટુર્નામેન્ટ અહીંયા યોજાઈ રહી છે સમા સ્ટેડિયમમાં અને 1050 પાર્ટિસિપન્ટ્સ છે. એમનો સ્ટે અહીંયા અને સારી રીતે રમી શકે એ માટે અમારા એસોસિએશન તરફથી અમે લોકોએ બધી વ્યવસ્થાઓ કરી છે અને હમણાં એમની સાથે આવેલા પેરેન્ટ્સને આ બધાની સાથે પણ ટેબલ ટેનિસ એસોસિએશનના અધ્યક્ષ તરીકે મેં વાત કરી કે ભાઈ તમને કેવું લાગ્યું? દે આર વેરી હેપી. તો બધાને મારી ખૂબ ખૂબ શુભકામનાઓ. ખૂબ સારી રીતે રમે, જમે, વડોદરા એમને ગમે અને સારા એમાંથી સ્પોર્ટ્સ પર્સનાલિટીઝ નીકળે એવી શુભકામના હું આપું છું. ઇન્ટરસ્ટેટ યુથ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ કે જે ટેબલ ટેનિસ એસોસિએશન ઓફ વડોદરા દ્વારા આયોજિત કરવામાં આવી છે, એમાં આજે એની ઓપનિંગ સેરેમનીમાં મને હાજર રહેવાનો એક તક મળી છે. એ માટે હું એસોસિએશનનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. સમગ્ર દેશમાંથી, ઘણા બધા રાજ્યોમાંથી ખૂબ સારી ટીમ્સ આવી છે અને આપ જોઈ શકો છો કે ખૂબ સારી ઇન્ટરનેશનલ લેવલની અહીં વ્યવસ્થા કરવામાં આવી છે. લગભગ 30થી પણ વધુ ટેબલ્સ અને ખૂબ સારા ઇન્ટરનેશનલ લેવલના ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે સમા ઇન્ડોર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં આ ચેમ્પિયનશિપનું આયોજન કરવામાં આવ્યું છે. હું અમારી સંસ્થા BRG ગ્રુપ આ ટેબલ ટેનિસ એસોસિએશન ઓફ વડોદરા સાથે ઘણા વર્ષોથી સંકળાયેલી છે અને એમના ઘણા એવા કાર્યક્રમોમાં અમે હાજરી પણ આપી છે. દરેક કાર્યક્રમમાં એક પ્રોફેશનલિઝમની ઝલક જોવા મળતી આવી છે. એસોસિએશન ખૂબ સારી રીતે કાર્ય કરી રહી છે અને મને ખાતરી છે કે આવા ચેમ્પિયનશિપથી આ એસોસિએશન આપણા ભારત દેશને ટેબલ ટેનિસના નેશનલ અને ઇન્ટરનેશનલ ખેલાડીઓ 100% પ્રદાન કરશે.